જય શ્રી રામ. પરીક્ષા નામથી જ બધાને ટેન્શન થાય છે. મોટા હોય કે નાના હોય, બધાને ટેન્શન થાય છે. માતા પિતાની પણ કંઈક જવાબદારી છે. બાળકો સાથે મિત્ર બનીને રહો. માતા પિતા એટલા બધા બીજી રહે છે કે બાળકો દૂર થતા જાય છે. બાળકોને મોટિવેટ કરવું, ઘરમાં ખુશ, શાંતિ અને પોઝિટિવ વાતાવરણ રાખવું. માતા પિતાએ પોતાના વિચારો બાળક ઉપર ન લાદવા. દરેક બાળક અલગ હોય છે. સફળ થયેલા લોકોની સ્ટ્રગલની વાતો કહેવી, મોટિવેટ કરવા. માતા પિતા બાળકો ઉપર દબાવ ન લાવો, બાળકોનો ઉત્સાહ વધારો. બાળકોને ડર ન બતાવો. પરીક્ષામાં શાંતિનો માહોલ રાખો. પરીક્ષા દરમિયાન પૂરો સમય આપો. બાળકને કંઈ તકલીફ આવે તો સમજાવો. બાળકને બીજા પાસે નીચા ન દેખાડો. આહાર અને ઊંઘ ઉપર ધ્યાન રાખો. બાળકને પ્રોટીનવાળો ખોરાક વધુ આપો. બાળકને દાડમ, નારંગી, સફરજન, લીંબુ જ્યુસ આપો. પુષ્કળ પ્રમાણમાં પાણી આપો. દૂધ, સૂકો મેવો, ઓટ્સ, દાળ વગેરે આપો. જંક ફૂડ કે કોલ્ડ ડ્રિંક ન આપવા. પરીક્ષામાં પૂરતી ઊંઘ લે તેનું ધ્યાન રાખવાનું. પરીક્ષામાં કંઈ પણ મટીરિયલની જરૂર પડે તો તેને લાવી આપવું. યોગ અને મેડિટેશન માટે 5-10 મિનિટ આપવી. માતા પિતાએ ટીવી અને ફોનથી દૂર રહેવું અને બાળક ઉપર વધુ ધ્યાન આપવું. સ્પર્ધાથી તણાવ વધે છે અને તેનાથી બાળકના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. બાળકની આસપાસ શાંત રહો અને સમય યોજના બનાવી આપો. સોશિયલ મીડિયાથી દૂર રહો. બાળકનો રિપોર્ટ કાર્ડ પોતાનું વિઝિટિંગ કાર્ડ ન સમજો. દરેક દબાવ સહન કરવા માટે સક્ષમ બનાવો. બાળક પથારીમાં કે બેડ ઉપર બેસીને ન વાંચે તેનું ધ્યાન રાખવું. પથારી ઉપર બેસીને વાંચવાથી પથારી ફરી જાય છે. રૂમમાં દરવાજો અંદરથી બંધ ન કરવા દો. અડધો પોણા કલાકે તમે રેડ પાડો. બુક સીધી છે કે ઊંધી છે તે વાંચતો છે કે નહીં તે જોતા રહો. દરેક સ્પર્ધા જીવનમાં પ્રેરણાનું કામ કરે છે. પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ધ્યાન રાખવું. શિક્ષકોએ પણ પોતાનું કામ નોકરીના રૂપમાં નહીં પણ વિદ્યાર્થીનું જીવન સશક્ત બને તેવું વિચારવું જોઈએ. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધો સારા હોવા જોઈએ જેથી વિદ્યાર્થી તણાવપૂર્ણ ન રહે. દરેક શિક્ષકે અને વિદ્યાર્થીઓ સાથે સમાન વ્યવહાર રાખવો જોઈએ. ખાનગી શાળાઓમાં તો 70% શિક્ષકો લાયકાત વગરના જ હોય છે. ખાનગી શાળામાં પગાર ઓછો આપે છે તેથી આવો વ્યવહાર કરે છે. માતા પિતાએ રાજ્ય બહાર ફરવા જવાનું હોય કે કોઈ પણ સારા રેસ્ટોરન્ટમાં ખાવા જવાનું હોય તો તે 5 લોકોની સલાહ લે છે પણ શિક્ષકને શાળા માટે પૂરી પૂછપરછ કરતા નથી. શિક્ષકોને સાધનોનો પૂરો પરિચય પણ હોતો નથી. પ્રોબ્લેમ તો હોય જ છે, એમાં કંટાળવાનું નથી. કાંટાની પણ આજુબાજુ ગુલાબ છે. સામનો કરવાની ને આવડત ઊભી કરવાની છે. સાહસ તો દરેકમાં જ છે પણ તેને ઢંઢોળીને જગાડવાનું છે. તમને મારો વિડીયો જરૂર ગમ્યો હશે તો તમારા મિત્રોને, સગાવાલાઓને મોકલશો કારણ કે અત્યારે પરીક્ષાનો માહોલ છે તો જરૂર મોકલશો. લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. રામ રામ.